કૃષ્ણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે। આ પહેલા તેમણે વડોદરામાં રોડ શો કર્યો અને હવે તેઓ દાહોદમાં છે। વડાપ્રધાન મોદીનો ગુજરાતનો 2 દિવસનો પ્રવાસ છે, ત્યારે વિવિધ જે વિકાસના પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ કરવાના છે। દાહોદમાં રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું છે। દાહોદમાં લોકોમોટિવ એન્જિનનું તેમણે લોકાર્પણ કર્યું છે। દાહોદમાં જાહેર સભાને સંબોધન પણ કરવાના છે। અનેક સોગાતો સાથે સંદેશ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે, ત્યારે દાહોદના દ્રશ્યો જ્યાં લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી। દાહોદ બાદ ભુજ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે। દેશમાં ઓપરેશન સિંદૂરનો જે મેસેજ ગયો છે, એકતાનો મેસેજ ગયો છે, ત્યારે વિકાસ પરિયોજનાઓની સોગાત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે। આ પહેલા તેમણે વડોદરામાં રોડ શો કર્યો હતો અને હાલમાં તેઓ દાહોદમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી રહ્યા છે। તો ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે, ત્યારે આ મુલાકાત તેમની ઘણી મહત્વની છે। વડોદરા, દાહોદ, ત્યારબાદ તેઓ ભુજ જવાના છે અને ત્યાંથી અમદાવાદ આવવાના છે। તો 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વડોદરાના દ્રશ્યો છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો અને આખું વડોદરા કેસરી રંગમાં રંગાયું હતું। ઓપરેશન સિંદૂર હેઠળ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે। ત્યારે બીજા દ્રશ્યો છે દાહોદના દ્રશ્યો છે જ્યાં વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો ત્રીજા દ્રશ્યો ભુજના દ્રશ્યો છે જ્યાં વડાપ્રધાન રોડ શો કરવાના છે, ભુજની પણ મુલાકાતે જવાના છે અને રોડ શોને લઈને તમામ તૈયારીઓ તેમની પૂર્ણ કરવામાં આવી છે। તો ભુજમાં પણ 53,414 કરોડના ખર્ચે 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવ્યા છે, ત્યારે દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા 21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલા લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ, ગોધરા, મહેસાણા, પાલનપુર, રાજકોટ, હળમતિયા રેલવે લાઇનના ડબલિંગ કામ, સાબરમતી, બોટાદ 107 કિલોમીટર રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ, કડી, કટોસણ રેલ લાઇન ગેજ પરિવર્તનના કુલ 2,287 કરોડના કામો સહિત રેલવેના કુલ 23,692 કરોડના કામોનું લોકાર્પણ કરી રહ્યા છે। વડાપ્રધાન દાહોદમાં 9,000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું છે। તો 3 દ્રશ્યો, પહેલા દ્રશ્યો છે વડોદરાના દ્રશ્યો છે જ્યાં તેમણે 10 મિનિટનો રોડ શો કર્યો હતો અને ભારે જનમેદની ઉમટી પડી હતી વડાપ્રધાનનું અભિવાદન ઝીલવા માટે। લોકો બેનર સાથે જ હાથમાં તિરંગો પણ જોવા મળી રહ્યો છે। વડોદરાના દ્રશ્યોમાં હાથમાં તિરંગા સાથે લોકો અભિવાદન કરી રહ્યા હતા।